ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ફ્રેન્ડ્સ, આજે બુધવાર છે. અપરા એકાદશીની સર્વને શુભેચ્છાઓ. ફ્રેન્ડ્સ, પહેલાં હું વ્રત કરતી એકાદશીનું, પણ હું બ્રેસ્ટ ફીડિંગ મોમ છું, એટલે મારાથી ભૂખ સહન થતી નથી. મારે કાંઈક ને કાંઈક ખાવા જોઈએ, એટલે હું વ્રત કરી શકતી નથી. બરાબર છે ફ્રેન્ડ્સ, આજે આપણે નવો ચૂલો આવી ગયો છે, એ તો તમને ખબર પડી જ ગઈ હશે. ત્યારબાદ આજે આપણે મોર્નિંગ બ્લોગ છે, મિની બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ. સૌથી પહેલાં હું તમને કિચન અપડેટ બતાવીશ. મિતાંશ પણ જાગી ગયો છે. બધાને કહી દે જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો કિચન અપડેટ જોઈ લઈએ ફ્રેન્ડ્સ. દૂધ છે ગરમા ગરમ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. નવા ચૂલા ઉપર સૌથી પહેલા કુકર મુકાઈ ગયું છે. એક સાઈડ રોટલી થઈ રહી છે, ગરમા ગરમ બહેન રોટલી કરી રહી છે. અહીંયા કોબી સમારાઈ ગઈ છે. આપણે આજનું મેનુ છે કોબી બટેટાનું શાક, દાળ ભાત અને રોટલી છે. પાછળ અવાજ આવ્યો છે, ગરબું પડી ગયું મારથી જ તે ફ્રેન્ડ્સ. અને ત્યારબાદ અત્યારના મમ્મી શું કરી રહી છે? છાશ બનાવે છે. સરસ મજાની છાશ બનાવવાનું કામકાજ પણ ચાલી રહ્યું છે. રોટલી બનાવવાનું કામકાજ ચાલી રહ્યું છે. કુકર થઈ ગયું છે ફ્રેન્ડ્સ. ત્યારબાદ હવે દાળ શાકનો વઘાર કરવાનો બાકી છે. ટુડેસ મોર્નિંગ મિની બ્લોગ એટલે હનુમાનજીનો વાર. ફ્રેન્ડ્સ, આજના જમવામાં મંગળવારના જમવામાં બપોરના જોઈએ તો આપણે ગુવારનું શાક કર્યું છે. મમ્મીએ સરસ મજાનું ગુવારનું શાક બનાવ્યું છે. ત્યારબાદ આ કોબી બટેટાનું શાક છે. આજે બે શાકની મોજ છે. મંગળવાર છે એટલે હનુમાનજીનો વાર છે, એટલે ગુવારનું કોબી બટેટાનું શાક છે. પછી ભાત છે, આ તુરની દાળ છે. આ મિતાંશ પ્લેન દાળ ખાય છે, આવી દાળ એ ખાતો નથી, એને નથી ભાવતી બહુ. પછી આ છે રોટલી, પછી પ્રસાદમાં ધરેલા કેળા, પછી આ ઘી ગોળ ધરેલા હતા ભગવાને, અને ઠંડી ઠંડી છાશ છે. જો ફ્રેન્ડ્સ, આજનું બપોરનું જમવાનું તમે જોઈ શકો છો. સરસ મજાનું બપોરનું જમવાનું છે. મેનુમાં જોઈએ તો પરોઠા છે. ત્યારબાદ આ લસણ વિનાના બટેટા છે. આ મિતાંશના મોળા બટેટા છે, પ્લેન બટેટા છે, ધાણા જીરુંવાળા એને થોડાક ખાઈ લીધા છે. પછી આ લસણિયા બટેટા છે, આ ભૂંગળા છે. ફ્રેન્ડ્સ, આજનું મેનુ તમે જોઈ શકો છો. બટેટા ભૂંગળા ડબ્બો ભરીને ભૂંગળા છે, લોયું ભરીને બટેટા છે, લસણિયા બટેટા છે, સાદા બટેટા છે, પ્લેન બટેટા છે. આ મીઠું હળદર ધાણા જીરુંવાળા છે. આ કોબીનું શાક છે. બપોરનું વૈદ્યુતું જેને ખાવું એ ખાઈ શકે છે. અને પરોઠા છે. ફ્રેન્ડ્સ, આજે એટલું જમવામાં છે, તમે જોઈ શકો છો.